પણ એક વસ્તુ સમજી લઈએ આપણે, ઘણા લોકોને આ સિદ્ધાંતમાં પાછો વાંધો આવશે. સિદ્ધાંતની અંદર ઘણાને પાછો વાંધો ઉત્પન્ન થશે કે તમે તો કૃષ્ણ જ પરમ બ્રહ્મ છે એમ કહી રહ્યા છો, તમે બીજા માર્ગોની નિંદા કરી રહ્યા છો. આ એક પ્રશ્ન આવી શકે છે અન્ય લોકોને. આ પ્રશ્ન થઈ શકે, બીજા માર્ગના હોય, પુષ્ટિ સંપ્રદાયના ન હોય અને બીજા કોઈ સંપ્રદાયના કોઈ લોકો હોય તો એમ થાય કે તમે તો ખાલી એમ જ કહો છો કૃષ્ણ જ પરમાત્મા છે, પરમ બ્રહ્મ છે, તો પછી શિવ, વિષ્ણુ, ગંગા, જે ગણેશ આદિ જે દેવતાઓનું જે શાસ્ત્રમાં વર્ણન છે અને એને કોઈ પરમ તત્વ તરીકે માનતા હોય તો શું તમે એની નિંદા કરો છો? તો એનો એક જવાબ શ્રી મહાપ્રભુજી આપેલો છે કે બ્રહ્મૈવ તાદૃશમ યસ્માત સર્વાત્મક તયોદિતો નિર્દોષ પૂર્ણ ગુણતા તત્ત શાસ્ત્રે તયો કૃતા. ભાઈ અમે શ્રી કૃષ્ણના ભક્ત છીએ અને સર્વ શાસ્ત્રોની એક વાક્યતા અમને શ્રી કૃષ્ણમાં દેખાઈ રહી છે, એટલે અમે શ્રી કૃષ્ણને પરમ તત્વ પરમાત્મા કહી રહ્યા છીએ. મનગઢત તો નથી કહી રહ્યા, વેદથી કહી રહ્યા છીએ. વેદની એક વાક્યતા અમે ગીતાજી દ્વારા કરી રહ્યા છીએ, ગીતાજી અને પુરાણો દ્વારા કરી રહ્યા છીએ. આ બધાના નિષ્કર્ષથી અમને એવો અમે નિશ્ચય કર્યો છે કે ભગવાન શ્રી કૃષ્ણ જ શરણ છે, રક્ષક છે, આશ્રય છે. છતાં પણ જો આપણી વાત કેવી છે, પુષ્ટિ માર્ગ કેવો છે કે બીજા માર્ગોમાં બીજા દેવી દેવતા આદિને પરમ તત્વ માનવામાં આવતા હોય તો શું એનો નિષેધ કરીએ છીએ આપણે? શ્રી મહાપ્રભુજી નિષેધ નથી કરી રહ્યા. મહાપ્રભુજી કહે છે કે અમારા માર્ગમાં શ્રી કૃષ્ણ આરાધ્ય છે અમારા, અને અમે શ્રી કૃષ્ણને પરમ બ્રહ્મ પરમાત્મા તરીકે માનીએ છીએ. પણ જે દેવતાને કોઈ પરમ બ્રહ્મ પરમાત્મા તરીકે ભજતું હોય તો એના માટે પરમ બ્રહ્મમાં એવી શક્તિ છે કે એ તત્ત દેવતાના રૂપમાં પણ પોતાનું સર્વ સામર્થ્ય પ્રકટ કરી શકે છે. આપણો શ્રી કૃષ્ણ જો પરમ બ્રહ્મ હોય તો શિવના રૂપમાં એ પ્રકટ થવા સમર્થ છે. એનો નિષેધ નથી કરતા અમે. આ બહુ સમજવાની વાત છે. આ પુષ્ટિ માર્ગની જે વાત છે કે ઘણા કહે છે પુષ્ટિ માર્ગીઓ શિવ તો બોલતા જ નથી. ઘણા કહે છે કે કપડા સીવડાવવું એમ પુષ્ટિ માર્ગી ન બોલે. પણ શું કામ ન બોલે? પુષ્ટિ માર્ગી બોલે છે. બ્રહ્મેવ તાદૃશમ યસ્માત સર્વાત્મક તેજતો નિર્દોષ પૂર્ણ ગુણતા તત્તશાસ્ત્રે તયોકૃતા અતઃ શિવશ્ચ વિષ્ણુશ્ચ જગતૌ હિતકારકૌ વસ્તુન સ્થિતિ સંહારૌ કાર્યૌ શાસ્ત્ર પ્રવર્તકૌ. यहाँ श्री महाप्रभु स्पष्ट कहते अतः शिवश्च विष्णुश्च जगतो हितकारक. जगतो हितकारकौ. આ જગતનું હિત કરવા વાળા શિવ અને વિષ્ણુ છે. મોક્ષ આપનારા બંને દેવતા છે શિવ અને વિષ્ણુ, અને પરમ બ્રહ્મ પરમાત્મા શિવ અને વિષ્ણુના રૂપમાં પ્રગટ થાય છે. એનો નિષેધ નથી, અમે જાણીએ છીએ આ રહસ્ય, પણ ભજીએ છીએ શ્રી કૃષ્ણને. આ રહસ્યનો ઇનકાર નથી કરતા. એટલે બીજા માર્ગમાં કોઈ શિવની ભક્તિ કરતા હોય, માતાજીની ભક્તિ કરતા હોય, ગણપતિજીની ભક્તિ કરતા હોય, એને પરમ તત્વ પરમાત્મા માનતા હોય, એનો પુષ્ટિ માર્ગ નિષેધ કરતું નથી. કારણ કે શ્રી મહાપ્રભુજી બાલબોધમાં જ આજ્ઞા કરી દીધી કે બ્રહ્મૈવ તાદૃશમ યસ્માત સર્વાત્મક તયોદિતો નિર્દોષ પૂર્ણ ગુણતા તત્ત શાસ્ત્રે તયો કૃતા અતઃ શિવશ્ચ વિષ્ણુશ્ચ જગતો હિતકારકૌ. તો મહાપ્રભુજી કહે છે પછી આપણે કોણ ના પાડનારા કે નહીં, કૃષ્ણ સિવાય કોઈ પરમ તત્વ ન હોઈ શકે. પરમ તત્વની ઈચ્છા થાય કે મારું પરમાત્મા રૂપ શિવના રૂપમાં મારે પ્રકટ કરવું છે તો આપણે કેમ ના પાડી શકીએ? અનંત શક્તિ વાળો જે ભગવાન છે શું આપણે લિમિટ કરશું કે એ ખાલી કૃષ્ણના રૂપમાં પ્રકટ થાય તો જ એ પરમાત્મા છે, એ શિવના રૂપમાં પ્રકટ થતો હોય તો એ પરમાત્મા નથી? અરે ભાઈ, એ પરમાત્મા તે જેને પરમાત્મા રૂપ લાગે છે એમની માટે એ પરમાત્મા છે. તો વાત પૂરી થઈ ગઈ, બરાબર? કે અહીં બ્રહ્મનું સામર્થ્ય એવું છે, પરમ બ્રહ્મ પરમાત્માનું સામર્થ્ય છે કે એ વિષ્ણુ રૂપમાં શિવ રૂપમાં પણ પોતાની પરમાત્મા રૂપતા એ પ્રકટ કરી શકે છે. એ બ્રહ્મનું અનંત અચિંત્ય અનંત સામર્થ્ય વાળો છે બ્રહ્મ. તમે એને લિમિટમાં બાંધી શકતા નથી, એની કોઈ લિમિટ નથી. અંગ્રેજીમાં કહે છે ને સ્કાય ઇઝ ધ લિમિટ, પણ સ્કાય ઇઝ ધ લિમિટ એ ન કહી શકાય. તો કારણ કે સ્કાય પણ લિમિટેડ છે. બ્રહ્મના સંદર્ભમાં તો સ્કાય પણ બહુ લિમિટેડ છે. તો લિમિટલેસ છે. આ તો અપરિચ્છિન્ન તત્વ છે, એની લિમિટ જ નથી કોઈ પણ. કે કોઈ વ્યક્તિના રૂપમાં પરમાત્મા તરીકે પ્રકટ થવું તોય થઈ શકતો હોય તો અમને શું વાંધો? એ શિવ ને વિષ્ણુ રૂપમાં કેમ ન થઈ શકે?
પોતાની પરમાત્મા રૂપતા ગમે તેમ પ્રકટ કરવા એ સમર્થ છે, પણ એ બ્રહ્મને અમે શ્રી કૃષ્ણ તરીકે ઓળખીએ છીએ. શ્રી કૃષ્ણને અમે પરમ બ્રહ્મ કહીએ છીએ. પરમ બ્રહ્મ તું કૃષ્ણો હિ સચ્ચિદાનંદકમ બૃહત. એટલે બીજા માર્ગોની અંદર પાછું કહી દઉં છું, પુષ્ટિ માર્ગીઓ માટે નહીં, બીજા માર્ગોની અંદર જ્યાં બીજા કોઈ દેવી દેવતાને પરમાત્મા કહ્યા હોય અને બ્રહ્મ રૂપે એમનું આરાધન થતું હોય તો પુષ્ટિ માર્ગનો નિષેધ કરતો નથી. પણ પુષ્ટિ માર્ગમાં પરમ બ્રહ્મને શ્રી કૃષ્ણના રૂપમાં જ જોવામાં આવે છે. પરમ, અને એ પણ શાસ્ત્રોની એક વાક્યતાથી. તો ભગવદ્ ગીતાના વચનો દ્વારા શ્રી કૃષ્ણની જ પરમાત્મા રૂપતા નિશ્ચિત થઈ રહી છે. બધા વેદના જે ઋષિઓ જે છે એમનું પણ તાત્પર્ય શ્રી કૃષ્ણને પરમ બ્રહ્મ કહેવામાં જ છે. એવું શ્રીમદ ભગવદ્ ગીતામાં જે કહેલું છે એના આધારે શ્રી કૃષ્ણ જ આપણી માટે પરમ તત્વ છે અને શ્રી કૃષ્ણની જ શરણાગતિ કરવી જોઈએ એ સિદ્ધાંત નક્કી થાય છે. અને પુષ્ટિ માર્ગમાં તો શ્રી મહાપ્રભુજીની વાણી વેદ તુલ્ય પ્રમાણ છે. વલ્લભાચાર્ય ચરણ, આપણા શ્રીમદ વલ્લભાચાર્ય ચરણની વાણી વેદ તુલ્ય પ્રમાણ છે. તો શ્રી મહાપ્રભુ કહે છે કૃષ્ણ એવ ગતિર્મમ, શ્રી કૃષ્ણ જ મારી ગતિ છે. શ્રી કૃષ્ણ કોણ? શ્રી કૃષ્ણ અર્થ, કૃષ્ણનો અર્થ શું? તો શ્રી મહાપ્રભુજી કે આજ્ઞા કરે છે કે શ્રી કૃષ્ણ કોણ છે? તો શ્રી મહાપ્રભુજીના વચનમાં આપણે જોઈએ તો શ્રી કૃષ્ણ એટલે સૈવ પરમ કાષ્ઠાપન્ન કદાચિત જગદ ઉદ્ધારાર્થમ અખંડ પૂર્ણ એવ પ્રાદુર્ભૂત સન કૃષ્ણ ઇતિ ઉચ્યતે. શ્રી મહાપ્રભુજી કહે છે કૃષ્ણ એટલે કોણ? સૈવ પરમ કાષ્ઠાપન્ન, જે પરમ કાષ્ઠાપન્ન તત્વ છે કે જેનાથી આગળ કંઈ નથી, જે સૌથી મોટામાં મોટું તત્વ છે. એ પરમ કાષ્ઠાપન્ન તત્વ એ પોતે બ્રહ્મ પરમાત્મા ભગવાનની પોતાની પૂર્ણતાની સાથે છે. એ બ્રહ્મ રૂપે, પરમાત્મા રૂપે, ભગવાન રૂપે પોતે વ્યાપકતા, જે સર્વવ્યાપકતા પોતાની જે છે એ બ્રહ્મ રૂપથી અને સર્વ દેહીઓને ધારણ કરનારા એ પરમાત્મા રૂપ, જે આત્મામાં બિરાજેલો છે તે પરમાત્મા રૂપ પોતાના વૈકુંઠાદી લોકમાં ભગવાન રૂપથી જે બિરાજી રહ્યો છે એ બ્રહ્મ પરમાત્મા ભગવાન પોતાની બધા જ પૂર્ણતા સાથે અખંડ અને પૂર્ણ રૂપથી જ્યારે ભક્તોના ઉદ્ધારાર્થ એ ભૂતલ ઉપર પ્રગટે ત્યારે એને શ્રી વ્યાખ્યા શ્રી મહાપ્રભુજી આપેલી છે. એ પરમ તત્વ પોતાની પૂર્ણતા અને અખંડિતતા સાથે જ્યારે ભક્તોના ઉદ્ધાર માટે ભૂતલ ઉપર આવી જાય ત્યારે એને શ્રી કૃષ્ણ કહેવાય છે. અને એ શ્રી કૃષ્ણની અમે શરણમાં છીએ એવી શરણાગતિ આપણે પ્રથમ દીક્ષાથી આપણે કરીએ છીએ. શ્રી કૃષ્ણ શરણમ મમ. તો આ કૃષ્ણ એવ ગતિર્મમનો સિદ્ધાંત અને શરણાગત કેવી રીતે થવું, એક શરણ માર્ગનું નિરૂપણ શ્રી આચાર્ય ચરણે જે કર્યું છે. તો આપણી આજે 3 દિવસના આપણા જે આ સત્રમાં શરણાગતિનો સિદ્ધાંત અને શરણાગત તરીકેનો વ્યવહાર, આ બે વસ્તુનું આપણે નિરૂપણ કરશું. એક સિદ્ધાંત શું છે શરણાગતિનો, અને આપણે શરણાગત તરીકે કઈ રીતે એને જીવનમાં એનો અમલ કરવો, આચરણ કરવું કે જેથી કરીને આપણે કહી શકીએ કે હું ભગવાનનો શરણાગત છું. એ વ્યવહાર, એ બંનેનું નિરૂપણ આપણે કરશું. એક સિદ્ધાંત જે શરણાગતિનો છે તે, અને એનું આપણે કઈ રીતે એનો વ્યવહાર કરવો, એક શરણાગતિનો અમલમાં કેમ લાવવું, આપણા જીવનની અંદર કેમ અમલમાં લાવવું.